તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 11 માં 214 માં એમસીક્યુ પીડીએફ માંથી સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો જો અમારે લખ્યું છે કે એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ, તો તમને કિંમત આપેલી છે V0 ની, બરાબર. V0 ની કિંમત આપેલી છે. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? તો આપણે ફોર્મ્યુલા બની ગયા, ગઈકાલે આપણે રિવિઝન કર્યું. તેની ફોર્મ્યુલા છે, આપણે સોલ્વ કરી રહ્યા છે 214 માં. અહીંયા લખીશું આપણે 214 માં ક્વેશ્ચન, રાઈટ. યસ, 214 નો ક્વેશ્ચન છે. તો આપણે આપેલો છે V0, તો V0 ની કિંમત કંઈક આ પ્રમાણે આપેલી છે. કેટલી છે? 1.5, રાઈટ. તો 1.5 વોલ્ટ. તો આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે? K ઇક્વલ ટુ EV નોટ. E ની કિંમત તો તમને ખબર જ છે, 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, બરાબર. અને V ની કિંમત કેટલી છે? V0 ની કિંમત 1.5. તો 1.6 ગુણ્યા 1.5 કરશો એટલે તમારો જવાબ આવી જશે, રાઈટ. હા, એટલે એક જવાબ આવશે તમારો 2. ઓકે, તો 214 માં 2.4 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ. તો તે તમારો જવાબ આવશે A. ઓકે, ચલો નેક્સ્ટ આપણે સોલ્વ કરીશું 215. તો 215 માં એક એવું કહે છે કે એક કણના સ્થાનની અનિશ્ચિતતા, કાલે જ કીધું કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, તેની દ્વિભોગની તરંગ લંબાઈ લેમ્ડા છે, તો તેના વેગમાનની અનિશ્ચિતતા કેટલી છે? કાલે આપણે જે ફોર્મ્યુલા બનાવ્યા એના પરથી જ છે. તો તમને અહીંયા એવું કીધેલું છે, ફર્સ્ટ ઓફ ઓલ 215 આપણે સોલ્વ કરી રહ્યા છીએ. અહીંયા 215 માં કંઈક આ પ્રમાણે છે કે ડેલ્ટા એક્સ જે છે એ લેમ્ડા છે. કેટલા છે? લેમ્ડા. ડેલ્ટા પી જે છે, બરાબર, એ શોધવાનો છે. એ તમારી પાસે એક જ ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા છે? કાલે આપણે છેલ્લી ફોર્મ્યુલા જે બની એ કઈ ફોર્મ્યુલા હતી? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, બરાબર, ઇક્વલ ટુ એ લખાશે યસ h અપોન 2 ઓકે. તો ડેલ્ટા એક્સ ની કિંમત આપને આપેલી છે, ઓકે, લેમ્ડા. એ લખીશું લેમ્ડા, આ ડેલ્ટા પી એમ ના એમ, અહીંયા લખાશે h ના છેદમાં 2 રાઈટ. તો ડેલ્ટા પી શોધવાના હોય તો ડેલ્ટા પી ઇક્વલ ટુ h ના છેદમાં 2 ઇન્ટુ લેમ્ડા પણ નીચે આવી જશે. તો તમારો જો આવો જવાબ આવવો જોઈએ, જે જવાબ છે બી, બરાબર છે. બી જવાબ તમારો આવશે. અને નાના નાના દાખલા છે, ફટાફટ પૂરું થઈ જશે આ ચેપ્ટર આજે ને આજે. અને બધા જોઈન રહેજો, નીકળી ના જતા, બરાબર છે. ચલો, ઓકે. સો નાઉ વી આર ગોઈંગ ટુ સોલ્વ અનધર ક્વેશ્ચન. ઓકે, સો આપણે હવે સોલ્વ કરવાના છે નેક્સ્ટ. આના પછીનો જે ક્વેશ્ચન આવશે એ સોલ્વ કરીશું. બસો 36. ઓકે, 234 પણ એવો જ છે. હા, 34 પણ છે, રાઈટ. 234 પહેલા સોલ્વ કરીશું, પછી 236. ઓકે, તો 234 માં જે છે કાલે આપણે ફોર્મ્યુલા બની ગયા છે. સૌથી પહેલા આપેલું છે V આપેલો છે તમને. એના પછી એવું કીધેલું છે કે ઉર્જાનો ગુણોત્તર, એટલે ગતિ ઉર્જા અને ફોટોનની ઉર્જાનો ગુણોત્તર, બંને ગતિ ઉર્જા જ આપેલી, તો ઉર્જા જ છે. તો ફોટોનની ઉર્જા અને કણની ગતિ ઉર્જાનું સૂત્ર એ આપણે મૂકીશું. તો જો સૌથી પહેલા 234 માં ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો 234, રાઈટ. તો આપણે શું કરીશું? અહીંયા ઈ કણ માટે લખીશું અહીંયા ના છેદમાં ઈ, કોના માટે? ફોટોન. તમને સંખ્યામાં કીધેલું છે, આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા આપણે એવી રીતે લખી શકીએ, ઈ કણ માટેની ગતિ ઉર્જા તમે ધોરણ 11 માં બી બની ગયા છો, 1/2 mv², બરાબર. અને કાલે બી મેં બતાવ્યું. અને ઈ ફોટોન માટે એક જ ફોર્મ્યુલા છે, SC ના HF લખાશે, રાઈટ. અથવા SC ના છેદમાં લેમ્ડા બી લખાશે, બરાબર. F એટલે C ના છેદમાં લેમ્ડા, બરાબર છે. યસ ઓર નો? તો આ પ્રમાણે તમારી પાસે એક ફોર્મ્યુલા. ઓકે, ચલો, ગુડ. તો આને કેવી રીતે લખી શકાય? જો, તો આપણે આવી રીતે લખી શકીએ 1/2 mv ઇન્ટુ v લખાય, બરાબર. હવે આપણે શું કરવાના છે? નીચે અહીંયા લખીશું HC ના છેદમાં લેમ્ડા. જો, બરાબર. હવે તમને જો યાદ હોય, કાલે આવું કઈ આપણે ભણ્યા, લેમ્ડા ઇક્વલ ટુ h ના છેદમાં p, રાઈટ. દ્વિભૌમિક તરંગ લંબાઈનું સૂત્ર. તો p ની જગ્યાએ શું લખાશે? mv. શું લખાશે? mv. તો આ mv જે છે ને એને સામે મોકલી દો, તો mv આખો સામે જાય, તો ઇક્વલ ટુ શું લખાય? h ના છેદમાં લેમ્ડા. તો જ્યાં પણ mv દેખાય ત્યાં શું લખી દઈશ? h ના છેદમાં લેમ્ડા. ખબર પડે છે? ઓકે, તો આપણે 1 ના છેદમાં 2 એમના એમ રહેશે. અહીંયા mv છે, જુઓ, mv જ્યાં દેખાય ત્યાં શું લખી દઈશ?
h ના છેદમાં લેમ્ડા, તો અહીંયા લખીશું h ના છેદમાં લેમ્ડા, અને આ v બાકી રહ્યો, આ v એ એમના એમ જ રહેશે, ના છેદમાં જો હવે આ SC ના છેદમાં લેમ્ડા એમના એમ જ રહેશે. તો ઇન શોર્ટ એવું લખી શકાય અહીંયા કે કઈ કઈ વસ્તુ કેન્સલ થશે. એક તો લેમ્ડા કેન્સલ, h કેન્સલ, h કેન્સલ, રાઈટ. તો બાકી શું રહેશે? v બાકી રહેશે અહીંયા v. તો v ના છેદમાં 2c બરાબર v. ઓકે, તો v આ તમને આપેલો છે, કેટલો આપેલો છે સંખ્યામાં? 2 × 10⁸. હવે બે એમના એમ c પ્રકાશની ઝડપ 3 × 10⁸. તેનો મતલબ આવું કંઈક આવશે જવાબ, 10⁸, બરાબર. 1/3 તમારો જવાબ 1/3 આવવો જોઈએ. 234 માં એ આવશે, બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, હવે સોલ્વ કરીશું 236. 236 માં કઈ ફોર્મ્યુલા મૂકીશું તમને બતાવું. પહેલા એના પહેલા આપણે વાંચી લઈએ એક વખત. ઇલેક્ટ્રોનની દી બ્રોગલી તરંગ લંબાઈ 10⁻10 મીટર થી ઘટાડી 0.5 × 10⁻10 આપેલા છે. તો ઉર્જા ખાલી જગ્યા કરવી પડે. ઓકે, તો એકદમ સિમ્પલ છે, સોલ્વ કરાવું છું અહીંયા. તો આપણે સોલ્વ કરીશું 236, રાઈટ. 236 માં કંઈક આ પ્રમાણે લખીશું 236, રાઈટ. તો સૌથી પહેલા હું તમને ફોર્મ્યુલા કહું. ફોર્મ્યુલા કંઈક આવી આવશે, કઈ આવશે? લેમ્ડા ઇક્વલ ટુ h ના છેદમાં 2km. કાલે ભણ્યા ફોર્મ્યુલા, યસ ઓર નો? બરાબર છે. ઓકે, ચલો. તો એનો મતલબ એવું થયો કે આ બધાને અચળ લઈ લો તો શું લખાય? h ને બી અચળ લઈ લો એટલે 1 ના છેદમાં 2m ને પણ અચળ લઈ લો, કેમ કે ઇલેક્ટ્રોન દર છે. તો અહીંયા શું લખાશે? √k, અહીંયા k લખાશે. કેમ? આ બે ને અચળ લઈ લીધા, એમને અચળ લઈ લીધા, બરાબર, એટલા માટે. હવે હું શું કરું છું? અહીંયા હું નામ આપી દઈશ λ1. યાદ રાખો, λ1, બરાબર. તો λ1 ચલે છે 1 ના છેદમાં અહીંયા લખાશે k1. અહીંયા લખાશે λ2 ચલે છે 1 ના છેદમાં √k2. આને સમીકરણ નંબર 1 નામ આપી દો, અને સમીકરણ નંબર 2 નામ આપી દો. સમીકરણ નંબર 1/2 કરો, ત્યાં હું લખી શકું છું સમીકરણ 1/2. સમીકરણ નંબર 1/2 કરશું એટલે શું લખાશે? λ1 ના છેદમાં λ2 ઇક્વલ ટુ 1 ના છેદમાં એ લખાશે k1 ના છેદમાં 1 ના છેદમાં k2, રાઈટ. તો એનો મતલબ આ જે છેલ્લી ટર્મ જે છે ઉપર જશે, છેલ્લી ટર્મ ઉપર જાય, ધેટ મીન્સ અહીંયા લખાશે √k2 ના છેદમાં √k1, બરાબર. બધાને પ્રોબ્લેમ થોડો આવે છે આજે, ખબર નહીં કેમ, જોવું પડશે, વાંધો નહીં. તો જો લેમ્ડાની કિંમત આપેલી છે, લેમ્ડાની કિંમત λ1, તો અહીંયા લખાશે ને ડાયરેક્ટ λ1 ના છેદમાં λ2 ઇક્વલ ટુ, બરાબર. અહીંયા હું ડાયરેક્ટ વર્ગમૂળમાં વધુ લખું છું k2 ના છેદમાં k1, આખાને લઈ લઉં છું. λ1 ની કિંમત આપેલી છે 10⁻10. જોતા રહેજો, ભૂલ ના હોય. 10⁻10, અને આ λ2 ની કિંમત છે 0.5 × 10⁻10. તો આવી રીતે લખી શકું છું કંઈક કે 0.5 × 10⁻10 ઇક્વલ ટુ, આ લખવું હોય તો આ પ્રમાણે લખાય k2 ના છેદમાં k1. હવે 10⁻10 કેન્સલ. હવે જો 0.5 એટલે 1 ના છેદમાં 0.5 કેટલા લખાશે? 1 ના છેદમાં 0.5 તમે જવાબ મેળવશો કંઈક આ પ્રમાણે 2 જવાબ આવશે, બરાબર. તો એ જ જવાબ આવશે તમારો કંઈક 2. તો 2 જવાબ આવશે 2 ઇક્વલ ટુ √k2 ના છેદમાં k1. ચલો, બંને બાજુ વર્ગમૂળ લઈ લો, વર્ગ લઈ લો, તો 2 નો વર્ગ શું લખાય? 4 ઇક્વલ ટુ k2 ના છેદમાં k1, વર્ગમૂળમાં છે તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે, તો k2 ના છેદમાં k1. હવે આપણે k2 શોધવાનો છે, તો શું કરીશું? તો આ સામે જાય, તો k2 શોધવાનો હોય તો k2 ઇક્વલ ટુ આ 4 × k1, તો 4 × k1. તો આ તમારો જવાબ આવો જોઈએ, બરાબર. તો આ જવાબ તમારો રહેશે પ્રારંભિક ઉર્જા કરતા 4 ગણી. ઓકે, તો તમારો જવાબ 236 આવશે. ખબર પડી ગઈ બધાને? આજે ખબર ને બધાને લોચો તો વાગે છે જોઈન થવામાં, વાંધો નહીં, કંઈ કરીએ છીએ આપણે, અને રેકોર્ડિંગ થશે જ, વાંધો નહીં. ઓકે, તો 237 માં સોલ્વ કરીશું. 237 માં સોલ્વ કરીશું. બોલો, 237 માં પહેલા આપણે વાંચી લઈએ.
કે ટી કેલ્વિન નિરપેક્ષ તાપમાને પરમાણુની દ્વિભૌગોલિક તરંગ લંબાઈ. તો આ તો ધોરણ 11 માં એક સૂત્ર આવે છે, પ્લસ આમાં બી આવે જ છે. એના આધારે આપણે સોલ્વ કરીશું. બરાબર. તો જો કેલ્વિન ટેમ્પરેચર પર આપેલું છે એટલે 1/2 mv². બરાબર. આ જે છે ક્વેશ્ચન છે 237. આ ફોર્મ્યુલા છે 1/2 mv² = 3/2 kT. ઓકે. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું અહીંયા. જો કેમ કે નિરપેક્ષ તાપમાને પરમાણુ દ્વિભૌગોલિક તરંગ લંબાઈના સંબંધ માટેનું સૂત્ર ધોરણ 11 માં આવે છે આ. ઓકે. કયા ચેપ્ટરમાં? 13માં. બરાબર. તેમાં આવે છે ટીકે નિરપેક્ષ તાપમાને, પેલું ગતિ ઉર્જા વાળું. બરાબર. તો વાયુમાં આવે છે. તો એના પરથી આ ફોર્મ્યુલા યાદ રાખી લો, 3/2 kT. બરાબર. કેમ કે અત્યારે આપણે એમસીક્યુની તૈયારી કરે છે. 3/2 kT કઈથી આવી અત્યારે સમજાવું, કઈ ઇમ્પોર્ટન્ટ નથી. તો 2 અને 2 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અચ્છા, તો આપણી પાસે શું બાકી રહેશે? mv² = 3kT. હવે હું શું કરું છું? બંને બાજુ m વડે ગુણી નાખું છું. બંને બાજુ m વડે ગુણીશ એનો મતલબ શું થશે? અહીંયા m વડે ગુણો તો શું લખાશે? m² v² = અહીંયા પણ ગુણવાનો તો 3kTm લખાશે. યસ ઓર નો? હવે મને એવું કહો, આ શું છે? m² v². શું છે? હા, તો p² છે. તો p² = 3kTm. તો p શોધવો હોય તો શું કરવું પડે? p શોધવો હોય તો 3kTm. હવે તમને પૂછ્યું છે લેમ્ડા, તો લેમ્ડા = h/p. કાલે ચલાવ્યું આ ફોર્મ્યુલા. h/p ની કિંમત કઈ આવી? એ લગાશે 3kTm. આ જવાબ તમારો આવવો જોઈએ. એટલે ઓકે, તો બી જવાબ તમારો આવી જશે. રાઈટ. બહુ બધાને પ્રોબ્લેમ છે આજે. લગભગ 1 2 3 4 5 6 જણને પ્રોબ્લેમ, 7 જણને. લેટ્સ ડુ. વાંધો નહીં, રેકોર્ડિંગ મળી જશે. ઓકે. બસ સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે, ચલો. અમુક લોકો જોઈ નહીં થયા બિચારા, શું કરવાનું? 238, રાઈટ. એક મિનિટ મેસેજ તો જવાબ આપી દો. ઓકે, ચલો. 238. આ બી એકદમ સિમ્પલ છે. જો એક ફોર્મ્યુલાથી જ આપણે કરવાનો છે. તો જો સૌથી પહેલા આવું ફોર્મ્યુલા તારવવાની છે. આપેલ ધાતુ પર લેમ્ડા1 અને લેમ્ડા2 તરંગ લંબાઈ વાળા વિકિરણને આપાત કરતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની અનુક્રમે ગતિ ઉર્જા k1 અને k2 હોય. ધાતુનું વર્ક ફંક્શન. સૌથી પહેલામાં પહેલું બીજું જે ફોર્મ્યુલા હતું મેં તમને યાદ હોય તો ચલાવેલું, આઇન્સ્ટાઈનનું સંબંધ 1905 વાળું 1921 માં જે પારિતોષિક આપવામાં આવ્યું હતું તે. બસ એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે અહીંયા. તો જો આપણે મેળવીશું અહીંયા, તો આ જે તમારો ક્વેશ્ચન છે 238, રાઈટ. તો ચલો, સૌથી પહેલા તમને ઓલરેડી યુ નો ધેટ એક ફોર્મ્યુલા છે k = hc/λ-50. ઓકે, કાલે આ ચલાવ્યું છે. ચલો, તો હવે હું શું કરવાનો છું? -50 ને આ બાજુ લઈ આવીશ તો અહીંયા લખાશે k + phi = hc/λ, રાઈટ. ઓકે, તો હવે હું શું કરીશ? અહીંયા લખી દઈશ k1 + phi 0 = hc/λ1. ઓકે, તો આને સમીકરણ નંબર તમે 1 આપી શકો છો. એ જ પ્રમાણે k2 + phi 0 = hc/λ2. બરાબર છે. એટલે આ તમારી પાસે એક સમીકરણ આવ્યું, રાઈટ. તો આને સમીકરણ નંબર શું નામ આપી દો? 2. ઓકે, સમીકરણ નંબર 1/2 કરી દો. સમીકરણ નંબર 1 આ છે, સમીકરણ નંબર 2. 1/2 કરશો એટલે k1 + phi = k2 + phi 0, એટલે આ phi 0 છે એટલા માટે = hc/λ1 = hc/λ2. આજે બધા ભણવા વાળા છોકરાઓને જોઈન નહીં થવાતું, એટલે આમાંથી બી ભણવા વાળા હશે જ, ખોટું ના લગાડતા. પણ વિચારા કે સર કઈ કરો ને અમારે. અને લાઈવ જ બનવું છે. બોલો કેટલી સારી વાત કહેવાય. એટલે જેને બનવું હોય એના માટે બહુ ખુશીની વાત છે. ચલો, ઓકે, તો એનો મતલબ હા,
ખબર પડી ગઈ આમાં? તો k1 પ્લસ 50 ના છેદમાં k2 પ્લસ 50, SC અને SC કેન્સલ થાય, લેમ્ડા 2 કઈ જતા રહેશે? ઉપર જતા રહેશે અને આવશે લેમ્ડા 1, રાઈટ? તો હવે જો હું અહીંયા લખું છું, બરાબર? સમજ પડી ગઈ હશે, આઈ હોપ. નેક્સ્ટ, તો અહીંયા તમારી પાસે એક ફોર્મ્યુલા આવ્યું. કઈ ફોર્મ્યુલા આવી છેલ્લે? k1 પ્લસ 50 ના છેદમાં k2 પ્લસ 50 ઇક્વલ ટુ લેમ્ડા 1 ના છેદમાં લેમ્ડા 2, રાઈટ ને? કે લેમ્ડા 2 હતો? ઓકે, ચલો. યસ, યસ, ઓકે, થેન્ક યુ. તો લેમ્ડા 2 ના છેદમાં લેમ્ડા 1. હવે જો આ સામે મોકલી દો એટલે અહીંયા લખાશે લેમ્ડા 1 k1 પ્લસ 50, બરાબર, ઇક્વલ ટુ આ લેમ્ડા 2 ને સામે મોકલી દો તો લેમ્ડા 2 k2 પ્લસ 50, રાઈટ? હવે અંદર ગુણી નાખો તો લેમ્ડા 1 k1 પ્લસ લેમ્ડા 1 50 ઇક્વલ ટુ આની અંદર ગુણી નાખો લેમ્ડા 2 k2 પ્લસ લેમ્ડા 2 50. ઓકે, ઓકે. તો નેક્સ્ટ, તો હવે આપણે શું કરીશું? આ આ લેમ્ડા 1 k1 એમના એમ છે, અહીંયા જ રાખો. આ જ ટર્મ જે છે એને આ બાજુ લઈ આવો તો શું લખાય? માઇનસ લેમ્ડા 2 k2, એટલે 51 વાળા એક બાજુ, બીજા એક બાજુ. હવે ઇક્વલ ટુ લેમ્ડા 2 50 એમના એમ. હવે આ જે આ બાજુ છે એને આ બાજુ લઈ આવો. આ જે ટર્મ છે 50 વાળી એને આ બાજુ લાવો તો લેમ્ડા 1 50 લખાશે. ચલો આપણે શોધવાનું શું છે? 50. તો આપણે લખીશું લેમ્ડા 1 k1 માઇનસ લેમ્ડા 2 k2 ઇક્વલ ટુ અહીંયાથી કોમન શું આવશે? 50. એટલે અહીંયા લખાશે લેમ્ડા 2 માઇનસ લેમ્ડા 1. તો 50 આ બરાબર. તો અહીંયા રહેશે લેમ્ડા 1 k1 માઇનસ લેમ્ડા 2 k2 અને આ જે ટર્મ છે એ લેમ્ડા 2 આ નીચે આવી જાય તો લેમ્ડા 2 માઇનસ લેમ્ડા 1. તો આવો જવાબ આવે તો ઇટ્સ ઓકે, બરાબર. તો તમારો જવાબ જો પહેલો જવાબ આવી ગયો લેમ્ડા 1 k1 માઇનસ લેમ્ડા 2 k2 છેદમાં લેમ્ડા 2 માઇનસ લેમ્ડા 1. તો તમારો જવાબ રહેશે. ઓકે, કોઈ ના ખબર પડી એવું? ઓકે, ગુડ. નેક્સ્ટ સોલ્વ કરશું. નેક્સ્ટ સોલ્વ કરશું. જોઈએ નેક્સ્ટ કઈ આવે છે. અને આવો જોઈએ 278. ઓકે, તો 278 સોલ્વ કરીશું આપણે, રાઈટ? તો એ બી આઈએમપી જેવો જ છે આ બધા ક્વેશ્ચન. ઓકે, તો 278 આ જે બધા ક્વેશ્ચન છે ને તમારે સ્વાધ્યાયમાં નાના નાના દાખલામાં આપેલા છે. આપણે સોલ્વ કરીશું 278. ઓકે, તો 278 સોલ્વ કરીશું. એમાં વાંચી લઈએ પહેલા. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ ભોગની તરંગ લંબાઈ કેટલી હશે? ઓકે, તો એક જ ફોર્મ્યુલા વાપરશું. ફરી એક વખત વી આપેલો છે તમને, કઈ રીતે ખબર પડે? એક ખાલી માત્ર વી જ આપેલો છે અને લેમ્ડા. તો આવો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? કાલે જ આપણે મેળવ્યું. કયું? લેમ્ડા ઇક્વલ ટુ, યાદ હોય, લેમ્ડા ઇક્વલ ટુ 12.27 એંગસ્ટ્રોમમાં હતું, યાદ હોય તો. એંગસ્ટ્રોમના છેદમાં અંદર રૂટ વી, યાદ આવ્યું? કેમ કે આ ફોર્મ્યુલા કેમ યુઝ થશે? ખાલી વી જ આપેલો છે અને લેમ્ડા વચ્ચેનો સંબંધ એટલે લેમ્ડા શોધવાનો છે. હવે રૂટ વી ની કિંમત કેટલી છે? 100. અહીંયા લખાશે 100 અને 10 ની કેટલી ઘાત છે? એંગસ્ટ્રોમ એટલે 10 ની માઇનસ 10 ઘાત. ઓકે, તો આ 12.27 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત અને રૂટ 100 એટલે 10 લખાય. તો 12.27 ભાગ્યા 10 કરો તો કેટલો આવશે? 1.22 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. આ જવાબ આવવો જોઈએ તમારો, બરાબર, એંગસ્ટ્રોમમાં. અચ્છા, બધા જવાબ નેનોમાં આપેલા છે તો કઈ નહીં, વાંધો નહીં, કન્વર્ટ કરી દઈશું. તો જો નેનો એટલે 10 ની માઇનસ 9 ઘાત. ઓકે, તો 10 ની માઇનસ 9 ઘાત લાવવો હોય તો આ છે 10 ની માઇનસ 9 ઘાત. તો આ બાજુ આવી જાય, ખસી જશે 0.122. તો આ જવાબ આવવો જોઈએ તમારો. તો આને કહેવાય નેનોમીટર, બરાબર. તો 0.12 10 ની માઇનસ 9 એટલે નેનો અને આ લખાશે મીટર. ઓકે, તો તમારો જવાબ કંઈક આ પ્રમાણે આવવો જોઈએ. એટલે તમારો જવાબ અહીંયા આવે છે એ. તો એ જવાબ આવશે તમારો, બરાબર છે.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ 279 279. ઓકે, તો 279 સોલ્વ કરીશું આપણે. તો 279 માં કેવું છે કે 66 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ ખાલી જગ્યા h પણ આપેલા છે. બરાબર. ચલો, તો સમ રોવાની માટે કઈ ફોર્મ્યુલા વાપરશું? તો કહેશે 66 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવો એટલે તમને અહીંયા આપેલી કિંમત છે ઈ આપેલા છે. ફોટોની આવૃત્તિ શોધવાની છે. તો એક સિમ્પલ જ ફોર્મ્યુલા છે, જે ફોર્મ્યુલા અહીંયા યુઝ થશે એને બસ ઇક્વલ ટુ HF એ જ યુઝ થશે. તો અહીંયા લખાશે HF. તો આપણે શોધવાનું શું છે અહીંયા? F આવૃત્તિ. તો F ઇક્વલ ટુ ઈ ના છેદમાં H. ઈની કિંમત કેટલી આપેલી છે તમને? એ છે 66 ઇલેક્ટ્રોન વોલ્ટ. 66 ઇલેક્ટ્રોન વોલ્ટ ના છેદમાં H આપેલા છે સંખ્યામાં 6.625 ના આપેલા હોય તો બી યાદ રાખવા જ પડશે આ. બરાબર. ઇક્વલ ટુ F. ચલો, F શોધવાનો છે એટલે આપણે શું કરશું? 66 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને વોલ્ટમાં કન્વર્ટ કરી દો. 1.6 ઈ એટલે 1.6 ગુણ્યા 10 ની રાઈટ છેદમાં 6.625 ગુણ્યા 10 ની -34 ઘાત એટલે તમારો જવાબ આવશે. ઓકે, એટલે તમારો કોઈ જવાબ આવશે એટલે 100% તમને જવાબ મળી જશે. કંઈક આ પ્રમાણે આવો જોઈએ તમારો. બરાબર, કોઈ એક આવશે. તો જો કરો તો કેટલો આવે છે? 66 ગુણ્યા 1.6 કરો. 16. ઓકે, ગુણ્યા 10 ની કેટલી ઘાત છે ઉપર? આ -19 -34 ઉપર જાય તો +34 થાય. બરાબર. તો આ 16 ગુણ્યા 10 ની 34 -19 +15 એનો એકમ આવશે અર્ઝ. ઓકે, તો જવાબ જો અહીંયા તમે જવાબ તમારો સી આવશે, પરંતુ ભૂલ છે. સી માં 16 ગુણ્યા 10 ની -15 નથી, +15 આવશે. એટલે આમાં સુધાર દેજો. -15 નથી, +15 છે. ઓકે, એ થોડું ખાલી સુધાર દેજો. ચલો નેક્સ્ટ. ઓકે, હવે નેક્સ્ટ સોલ્વ કરીશું. 280. જો ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે, યાદ રાખો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જો v વધારવામાં આવે તો લેમ્ડા શું થાય એવું પૂછ્યું છે. તે એક તો ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા? 280 ની શું વાત કરીશું? લેમ્ડા ઇક્વલ ટુ h અપોન p. બરાબર. તો લેમ્ડા ઇક્વલ ટુ h ના p ની જગ્યાએ શું લખાય? mv. બરાબર છે. હવે જો હવે શું થશે વિચારો. લેમ્ડા આપણે અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે? જો ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે તો વેગ વધારશું તો હું શું કરું છું અહીંયા સમજો. વેગ જે છે વેગને વધારી દો. તો વેગને વધારવાથી લેમ્ડામાં શું થાય? ઘટાડો. બસ, તો આજે તમારો જવાબ આવશે ઘટાડો. સિમ્પલ. એ જવાબ તમારો આવવો જોઈએ 280 માં. ઘટશે. રાઈટ. ચલો નેક્સ્ટ સોલ્વ કરીશું. નેક્સ્ટ હવે આગળ આ તો થઈ ગયા આપણે આ ચેપ્ટરના. તો ચેપ્ટરના થઈ ગયા છે 307. ચલો, કેટલા પીડી મેં તમને કીધું પીડી કોને કહેવાય? પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. યસ, વેરી ગુડ. ના તફાવતથી ઇલેક્ટ્રોનનો પ્રવેગિત તો ચલો કઈ ફોર્મ્યુલા યુઝ થશું? અત્યારે જ કીધું, ખાલી વીડી ની વાત કરી છે એટલે વી ની કિંમત વી આપણે શોધવાનો છે અને લેમ્ડા આપેલો છે. બરાબર. તો તેવું કઈ ફોર્મ્યુલા છે? એવું એક જ ફોર્મ્યુલા છે. કયું? તો આપણે સોલ્વ કરીએ છીએ 300. યસ, વેરી ગુડ. તો 307 સોલ્વ કરી રહ્યા છે. બરાબર. તો એની ફોર્મ્યુલા છે લેમ્ડા ઇક્વલ ટુ 12.27. બરાબર. ના છેદમાં યસ એંગસ્ટ્રોમ. અહીંયા એંગસ્ટ્રોમ લખાશે. ના છેદમાં રૂટ વી. તો રૂટ વી ને સામે મોકલી દો. તો એક કામ કરો, હા બંને બાજુ રૂટ વી ને સામે મોકલી દો પહેલા. તો રૂટ વી ઇક્વલ ટુ 12.27. બરાબર. હવે લેમ્ડાની કિંમત કેટલી આપેલી છે? લેમ્ડાની કિંમત 0.12. ઓકે, 0.4. ઓકે, તો 0.4 ને લખીશું 0.4 એંગસ્ટ્રોમ. બરાબર. અને આ એંગસ્ટ્રોમ તો બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. 12.27 ના ભાગ્યા 0.4 કરો.
30.67 ઓકે. આપણે હવે શોધવાનું છે વી. તો આ વી જે છે આપણે વર્ગમૂળ એટલે બંને બાજુ વર્ગ કરી દો તો જો રૂટ વી નો વર્ગ શું થાય વી થશે. 30.67 નો વર્ગ શું થાય 30.67 નો 30 નો વર્ગ તો 940. ઓકે તો આ તમારો જવાબ આવવો જોઈએ કંઈક 307 માં આવી ગયો. જો ડી 941 બરાબર, એટલે એની આજુબાજુ જ છે એટલે 941. તો તમારો જવાબ જે આવશે અહીંયા ડી આવશે. બરાબર, આ જવાબ તમારો યાદ રાખજો. ઓકે, એનો એકમ ખાસ ફોલ્ટ. ઓકે, અગેન યાદ રાખજો, સિમ્પલ ફોર્મ્યુલા છે. નેક્સ્ટ 308. એક ઇલેક્ટ્રોનની દ્વિપક્ષી તરંગલંબાઈમાં 1% વધારો કરવામાં આવે તો વેગમાનમાં શું થાય? તો સિમ્પલ છે, અત્યારે ફોર્મ્યુલા જે કર્યા હશે એને આવડતું જ હશે. સિમ્પલ છે, તો આપણે સોલ્વ કર્યા છે 308. કઈ ફોર્મ્યુલા યુઝ કરશું? લેમ્ડા ઇક્વલ ટુ એચ અપોન પી. એ બસ. હવે તમને શું કીધું છે, શેમાં વધારો કરવામાં આવે? ઓકે, તરંગ લંબાઈમાં વધારો કરવામાં આવે એટલે લેમ્ડા. લેમ્ડા વધે તો પી શું થાય? તો ઘટે. બરાબર, તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય ઇન શોર્ટ. તો આપણો જવાબ આવશે ઘટાડો. ઘટાડાવાળા કેટલા ઓપ્શન છે? બી અને ડી છે. પણ તમને શું કીધું છે? 1% નો વધારો કરવામાં આવે તો ઓબ્વિયસલી 1% નો ઘટાડો થશે એટલે જવાબ તમારો બી આવશે. બરાબર, ચલો નેક્સ્ટ 330. 330 તો 330 આવશે નેક્સ્ટ. આના પછીનો ડાયરેક્ટ. ઓકે, આ મેં લખી દીધા છે 330. આના પછીના બધા લખી દીધા છે. ફોટોનની ઉર્જા ઇક્વલ ટુ hf છે અને ફોટોનનું વેગમાન p ઇક્વલ ટુ h ના છેદમાં લેમ્ડા. બરાબર, તો પ્રકાશની તરંગ ઝડપ ખાલી જગ્યા છે. એક મિનિટ. ફોટોનની ઉર્જા ઇક્વલ ટુ hf છે, ફોટોનનું વેગમાન p ઇક્વલ ટુ h ના છેદમાં લેમ્ડા. તો પ્રકાશની તરંગ શોધવાની છે. ઓકે ઓકે, 330. બરાબર, યાદ રાખો. સૌથી પહેલા તો તમને આપેલું જ છે 300 ને આપણે 30 સોલ્વ કરીએ છીએ. બરાબર, 330. 330 માં યાદ રાખો E ઇક્વલ ટુ HF ફોર્મ્યુલા તમને આપેલી છે. બીજી કઈ ફોર્મ્યુલા આપેલી છે? P ઇક્વલ ટુ H ના છેદમાં લેમ્ડા. આ બંને ફોર્મ્યુલા આપેલી છે. તો આવી રીતે લખી શકાય. અને લખવું હોય તો સૌથી પહેલા HM ના એમ, F ની જગ્યાએ શું લખાય? C ના છેદમાં લેમ્ડા. બરાબર, તો આને નામ આપી દો 1 અને નામ આપી દો 2. સમીકરણ નંબર 1/2 લઈ લો તો શું થશે? E ના છેદમાં P ઇક્વલ ટુ HC ના છેદમાં લેમ્ડા ના છેદમાં H ના છેદમાં લેમ્ડા. તો લેમ્ડા લેમ્ડા શું થાય? કેન્સલ. H શું થઈ જાય? કેન્સલ. શું બાકી રહેશે? ખાલી C. તો કહેવાય એ માંગે છે અહીંયા કે E ના છેદમાં P ઇક્વલ ટુ C જવાબ આવવો જોઈએ. હવે ફરી એક વખત વાંચે છે કે જો અહીંયા કીધું છે કે ફોટોનની ઉર્જા અને વેગમાન જે આપણે લખ્યા એ ફોર્મ્યુલા, ફોટોનની લેમ્ડાની તરંગ લંબાઈ છે. તો આવી ધારણા સાથે પ્રકાશ તરંગ ઝડપ ખાલી જગ્યા છે. સીધી વાત છે. E ના છેદમાં P શોધશો તો એનો જવાબ શું આવશે? C. તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા બેનો રેશિયો લેશો, આ બેનો રેશિયો, તો આ બેનો રેશિયો લેવાથી તમારો જે જવાબ આવશે આ જ આવશે. બીજો આ કોઈ મેચ થાય નહીં, એટલા માટે E ના છેદમાં P આવશે. 331 મોસ્ટ આઈએમપી. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિને પ્લાન્ક અચળાંકનું જ પરિમાણ છે? યાદ રાખો, એકદમ ઈઝી છે. કાલે જ મેં ચલાવ્યું છે. કાલે જ મેં કીધું છે તમને કે પ્લાન્ક અચળાંકનો એકમ કયો કીધેલો યાદ છે? પ્લાન્ક અચળાંકનો h નો એકમ. બોલો યાદ છે? h નો એકમ શું આવશે? જૂલ ઇન્ટુ સેકન્ડ. શું આવશે? જૂલ ઇન્ટુ. બરાબર, તો આ તમારો એકમ આવશે. વેરી ગુડ. તો જૂલ ઇન્ટુ સેકન્ડ આવશે. યાદ રાખો. તો આમાંથી આપણે મેચ કરવાનું છે. સૌથી પહેલા તો બર તો આવે જ નહીં. ઉર્જા 1/2 એ બી નહીં આવે. આ કાઢે તો એટલે પાવર તો એક જ વાત છે કોણીય વેગમાન. હવે કોણીય વેગમાન કેવી રીતે મેળવશો? તો તમને ખબર છે L ઇક્વલ ટુ mvr. યાદ હોય તો તમને આ ડિટેલમાં આવશે. આ જો કે તમે ભણી ગયા છો, ધોરણ 11 માં બી આવે છે, ચેપ્ટર નંબર 7 માં. બરાબર, પણ તમને બતાવી દઉં છું કે તમારી પાસે ફોર્મ્યુલા હોય L ઇક્વલ ટુ mvr, આના પછીના ચેપ્ટરમાં આવશે. તો આ બધાનો એકમ મેળવશો ને તો તમારે અહીંયા જે આવશે
એ જૂલ ઇન્ટુ સેકન્ડમાં આવશે, યાદ રાખો. ઓકે, તો જૂલ ઇન્ટુ સેકન્ડ આવશે આનો, એટલે આ જૂલમાં કન્વર્ટ કરી દેજો અને ઇન્ટુ સેકન્ડમાં. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. એટલે એકલી આ જ રાશિ છે કે તમારે આનો જવાબ કોણીય વેગમાન આવશે, પ્લાન્ટ કચરા. તો આ યાદ રાખી લેજો, અધરવાઇઝ સોલ્વ બી કરી શકો છો. તો કોણીય વેગ તેર ઇક્વલ ટુ એમવીઆર, એમ નો એકમ કિલોગ્રામ, યાદ રાખો. એન નો એકમ કિલોગ્રામ, વેગનો મીટર પર સેકન્ડ, અને પેલો એક આર હતો, તેને કરશો તો તમારી જે રાશિ આવશે કોણીય વેગમાન આવશે. ચલો નેક્સ્ટ, 332 પછી કયો આવ્યો? 333 તો નથી, આ તો ડાયરેક્ટ જ આવે. છેલ્લે જઈશું. અહીંયા કઈ આવો જોઈએ, 300 ને ઓકે 358. તો 358 કદાચ આપણે સોલ્વ કરી દીધો, પહેલો જ છે તો એ જ બરાબર થઈ ગયો. પહેલો જ હતો એ, હા જો એ જ છે. 214 અને 358 બંને સેમ જ છે. ઓકે, હા એટલે આવી જશે, બરાબર ને, આવી જશે. ચલો 300 ને એ થઈ ગયો, એના પછીનો સોલ્વ કરીશું. 358 સોલ્વ થઈ ગયો. 359 આ પાછળ એમાં આપેલો છે, યાદ રાખો. આવા એમસીક્યુમાં આવી શકે છે. જો સ્વાધ્યાયમાં નાના નાના દાખલા મેં તમને પહેલેથી જ કહું છું, એને છોડવાના નહીં. તો આપણે વાત કરીશું 359. તો 359 પર પેલા આપણે સંખ્યા વાંચી જઈએ એક વખત, કે હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા, એટલે ટી આપેલો છે. દ્વિભુગની તરંગ લંબાઈ કેટલી હશે? લેમ્ડા શોધવાનું છે. તો સિમ્પલ વાત છે, h ના છેદમાં p ફોર્મ્યુલા મૂકીશું. હવે આ જે વસ્તુ છે ને, તમે ધોરણ 11 નો પાછો કન્સેપ્ટ લાગ્યો છે. કયો? કે આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો. એનો મતલબ શું થયો? ચેપ્ટર નંબર ધોરણ 11 માં ચેપ્ટર નંબર 13 વાયુઓ જે છે એનો આ કન્સેપ્ટ અપ્લાય થશે. સેમ અત્યારે જે આપણે મેં તમને કીધું A3/2 કેવીટી વાળો. ઓકે, તો એ ખાલી થોડી ફોર્મ્યુલા એડ થશે, બાકી કઈ છે નહીં આવું. તો ગતિ ઉર્જા પહેલા કીધું છે, 1/2 mv² ઇક્વલ ટુ 3/2, અહીંયા લખાશે kBT. બરાબર, કેબી એટલે બોલ્ટ્ઝમાન અચળાંક છે. બરાબર, તો હવે જો નેક્સ્ટ. હવે આપણે અહીંયા શું કરી શકીએ? એક તો 2 કેન્સલ થશે અને 2 કેન્સલ થશે. શું બાકી રહેશે? તો v² એમને એમ રાખો, આ રહેશે 3kBT ના છેદમાં m નીચે આવશે. બરાબર, હવે ચાલો વર્ગમૂળ લઈ લો તો શું થશે? આવું કંઈક લખાશે, 3kBT ના છેદમાં m. બરાબર, હવે તમને ખબર લેમ્ડા શોધવાનો કીધો છે, તો લેમ્ડા ઇક્વલ ટુ h ના છેદમાં p. બરાબર, સમજો ક્વેશ્ચન છે, એકદમ ઈઝી, મજાનો છે. p બરાબર શું લખાય? mv. યસ રાઈટ. તો h m ના m ઉપર m ના m, v કેટલા છે? યસ 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 યસ. તો 3kBT ના છેદમાં m. તેનો મતલબ આ h ને તો એમના એમ જ રહેવા દો. હવે હું શું કરું છું સાંભળો, આ m ને અંદર, આ m બહાર છે, વર્ગમૂળની બહાર છે. હવે અંદર નાખી દે તો શું થશે? તો સીધી વાત છે, 3kt. કેબી ના લખો તો ચાલશે, ખાલી કેબી લખી દો. ચલો કેબીટી, આ m ને અંદર નાખી દો તો શું લખાય? m². વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળમાં નાખ્યો, એટલે હવે વર્ગમૂળમાંથી બહાર આવી જાય તો પાછો m લખાશે. એટલે ખાલી એને અંદર નાખી દીધું એટલા માટે આ m. ફરી એક વખત તમને ખબર જ હશે, આ m² નો મતલબ શું થાય? તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો શું બાકી રહ્યું? m. તો m જ આપણે અંદર નાખી દીધું એટલે અહીંયા m² માં જશે. એનો મતલબ આ m² એ આ કેન્સલ થાય, કેન્સલ થાય, તો આપણી પાસે બાકી રહેશે લેમ્ડા ઇક્વલ ટુ h ના છેદમાં અહીંયા લખાશે 3kB અને આ t લખાશે. h કેટલા છે? h ની કિંમત છે પ્લાન્ટ અચળાંક 6.625 ગુણ્યા 10⁻⁻34. હવે જો નીચે 3 છે, ને વર્ગમૂળમાં લખીશું 3. kB બોલ્ટ્ઝમાન અચળાંક આપેલો છે? નથી આપ્યો. ઓકે, ચલો તો બોલ્ટ્ઝમાન અચળાંક યાદ રાખી લો, ધોરણ 11 માં બની ગયા છે. બોલ્ટ્ઝમાન અચળાંકની વેલ્યુ kB બરાબર કેટલા થાય? તો 1.38 ગુણ્યા 10⁻23. 1.38 ગુણ્યા 10⁻23. આ કોનો એકમ છે? બોલ્ટ્ઝમાન અચળાંક. બરાબર, હવે આગળથી આવ્યું તો તમને બતાવી દઉં છું ખાલી નોલેજ માટે.
બાકી આ ખાલી આટલું યાદ રાખી લો, આર ના છેદમાં એન, આર ના છેદમાં એન. આર શું છે? પેલું વાયુ અચળાંક. વાયુ અચળાંકની કિંમત ખબર છે કોઈને? કેટલી છે? 8.314. યાદ છે ને? કેમિસ્ટ્રીમાં આવે છે ઘણી વખત. 8.314. એન શું છે? એવોગાડ્રો નંબર. તો 6.625 ગુણ્યા 10 ની -34. તો આ તમે જે જવાબ આવશે ને એ તમારો બોલ્ટ્ઝમાન અચળાંકમાં આવશે, યાદ રાખો. તો ઓકે ઓકે. તો એનો મતલબ અહીંયા તમે લખી શકો છો કે ત્રણ તો લખ્યો, કેબી ની કિંમત શું આપણે લાયા? કેબી ની કિંમત, તો કેબી ની કિંમત 1.38 ગુણ્યા 10 ની -23 બરાબર, ઇનટુ ટી. ટી શું છે અહીંયા? એમ. ઓકે. અહીંયા તાપમાન કેટલા છે? 300. એમ કેટલા આપેલા છે? ઓકે, એટલે આવું કંઈક આપેલું છે 14.0076. અને એની બાજુમાં લખ્યું છે યુ. યાદ આવ્યું? યુ શું છે? કોઈને ખબર છે? એટોમિક માસ યુનિટ, 1 mu. તો આપણે અહીંયા સિમ્પલ લખી શકીએ છીએ. જો 14 પોઈન્ટ કેટલા આપેલા છે. હવે અહીંયા જો ખાસ વસ્તુ આ યાદ રાખવાની છે, નાઇટ્રોજનનું પરમાણુ દર. આ વસ્તુ ખાસ છે. ઓકે. અને નાઇટ્રોજનનું પરમાણુ દર, એટલે નાઇટ્રોજનનું પરમાણુ દર એટલે કેટલું આવે એ તમને ખબર છે કે N2, એને કહેવાય N2. જો હું અહીંયા લખું છું રેડ પેનમાં એટલે તમને આઈડિયા આવી જાય. ઓકે, અહીંયા લખું છું N2 ઇક્વલ ટુ, N2 છે એટલે અહીંયા લખાશે 2 ગુણ્યા N, 2 ગુણ્યા N. હવે નાઇટ્રોજનનું પરમાણુ દર કેટલું લખાય? અહીંયા લખ્યું છે તમારે MN, બરાબર છે. તો એનો મતલબ એવું થશે, હું અહીંયા લખું છું આ 2 M ના M, પેલા કેટલા આપે છે? 14.0076. ઓકે, ગુણ્યા યુ. યુ કેટલા આપેલા છે? 1.66 ગુણ્યા 10 ની -27. આ જે આવશે 1.66 ગુણ્યા 10 ની -27. અગેન કહું છું, 8 કે એટોમિક માસ યુનિટ, એનું યુ ની કિંમત આપેલી છે. એ ચેપ્ટર નંબર 13 માં તમે ભણી ગયા હશો બધા, બરાબર? ઓકે. અને ના બન્યા હોય તો હું તે વખતે ચલાવી દઈશ. તો યુની કિંમત છે એટોમિક માસ યુનિટ, 1 mu. બસ. હવે નેક્સ્ટ, તો આ તમે કરશો તો તમારો કોઈ જવાબ આવશે. એટલે આ કોની કિંમત આવશે? એમ ની કિંમત. કોની કિંમત આવશે? આ જે આવશે તમારે એમ ની કિંમત. તો આ એમની જે બી કિંમત આવે ને એને અહીંયા મૂકી દેવાની, બરાબર? તો તમારો જવાબ 100% આવી જશે. ઓકે. ઓકે, તો હવે નેક્સ્ટ બસ પતી ગયું. જો એટલે આમાં ખાલી આટલા જ છે, બરાબર?